प्रश्न है अर्थशास्त्र अंगेना भारतीय चिंतननी एटले के अर्थशास्त्र विषय अंगेना भारतीय चिंतननी एटले के भारतनी विचारधारानी माहिती आपो। आवो 3 मार्क्स माटेनो एक प्रश्न है। पहलो प्रश्न हवे ए प्रश्ननी अंदर सौथी पहली बाबत आपणे जोईए तो आपणे आपणी सभ्यता अने संस्कृति जे तमे आगला धोरणमां एटले के 10मા ધોરણમાં भणीने आव्या छो भारतनी संस्कृति विषे जेनी अंदर स्थापत्य कला तमे भण्या छो, चित्रकला भण्या छो, तो ए सभ्यता अने संस्कृति छे जेनो इतिहास एटले के वीती गयेली बधी ज भारतनी जे बाबतो छे जे आश्रे 5000 वर्षथी पण वधारे जूनो इतिहास छे। एटले बेशक आपणे कही शकीए के विश्वनी सौथी जूनी संस्कृति छे ए आपणी संस्कृति छे। तो ए विश्वनी सौथी जूनी संस्कृतिओमांनी एक भारतनी संस्कृति छे के जेनो इतिहास 5000 वर्षथी पण वधारे जूनो छे अने ए इतिहासनी अंदर मानव जीवनना विविध पासाओनो अभ्यास करवामां आव्यो छे। तो मानव जीवनना कया कया पासा होई शके तो के आपणा जीवननुं एक आर्थिक पासुं होय, कोई सामाजिक पासुं होई शके, राजकीय पासुं होई शके, शैक्षणिक पासा होई शके। तो आवा मानव जीवनना एटले के आपणी जीवनशैली साथे संकळायेला दाखला तरीके આપણે આવક પ્રાપ્ત કરીએ છીએ, આપણા દ્વારા ખર્ચ કરવામાં આવે છે, આપણા દ્વારા વસ્તુ સેવાનો વિનિમય કરવામાં આવે છે, ઉદ્યોગ ધંધાઓ શરૂ કરવામાં આવે છે, એમાં મૂડીરોકાણ કરવામાં આવે છે। તો એ આપણું આર્થિક પાસું થયું। કોઈ પણ જગ્યાએ આપણે આવક પ્રાપ્ત કરશું, આપણા દ્વારા ખર્ચ કરવામાં આવશે, આપણા દ્વારા વસ્તુ સેવાનો વિનિમય કરવામાં આવશે, તો કઈ બાબતને આપણે ધ્યાનમાં લેશું તો કે એ પ્રવૃત્તિમાંથી આપણને લાભ થાય છે કે ગેરલાભ થાય છે એને ધ્યાનમાં રાખી અને આપણા દ્વારા આર્થિક વ્યવહાર કરવામાં આવશે। એટલે એ આર્થિક પાસું છે। એવી જ રીતે સામાજિક પાસું છે કે આપણી પરંપરાઓ છે, આપણા રીત રિવાજો છે, આપણા ખોરાક છે, આપણા પોશાક છે, તો એ આપણી સામાજિક જીવનશૈલી છે। તો એટલે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ જે છે એ ઇતિહાસની અંદર માનવ જીવનના વિવિધ પાસાઓ એટલે કે અત્યાર સુધીનું ભારતના લોકોનું આર્થિક પાસું કેવું છે, સામાજિક પાસું કેવું છે, રાજકીય પાસું કેવું છે, શૈક્ષણિક પાસું કેવું છે, આવા તમામ માનવ જીવનના વિવિધ પાસાઓ છે જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે। એનાથી આગળ બીજો મુદ્દો કીધો છે કે એ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના ઇતિહાસમાં માનવ જીવનના 4 પુરુષાર્થ એટલે કે 4 પરિશ્રમ આપણને દર્શાવ્યા છે જે માણસે કરવાના છે। એક કોઈ ચોક્કસ ધર્મનું આપણે પાલન કરીએ છીએ, બીજું છે અર્થ। અર્થ એટલે શું તો કે અર્થ એટલે નાણું, જે આગલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી। ફર્સ્ટ આંગળી અને થમ્સઅપ જે આપણો અર્થની નિશાની છે। એટલે ધર્મ, अर्थ, काम अने मोक्ष आ 4 मानव जीवनना पुरुषार्थ है जे माणसे पोताना आजीवन जीवनशैलीनी अंदर आ 4 पुरुषार्थ करवाना है। कोई चोक्कस धर्मनुं पालन करवानुं छे, अर्थ एटले के आवक प्राप्त करवानी छे, काम करवानुं छे अने मोक्षनी प्राप्ति करवानी छे। तो ये 4 भारतनी सभ्यता अने संस्कृतिना इतिहासनी अंदर दर्शावेला मानव जीवनना 4 पुरुषार्थ छे। ए 4 पुरुषार्थमांथी अर्थ साथे करवामां आवती प्रवृत्ति, अहींया अर्थ शब्दनो अर्थ शुं थाय छे तो के नाणुं थाय छे। एटले नाणांनी प्राप्ति माटे करवामां आवती प्रवृत्ति छे जेने अर्थपूर्ण प्रवृत्ति कही शकाय। एटले मानव जीवनना जे 4 पुरुषार्थ आपणने दर्शाव्या छे धर्म, अर्थ, काम अने मोक्ष, ए चारेयमांथी अर्थशास्त्र साथे कोने संबंध छे तो के अर्थ नामना पुरुषार्थने अर्थशास्त्र विषय साथे संबंध छे। कारण के अर्थ शब्दनो अर्थ संस्कृत भाषा प्रमाणे उद्देश्य अथवा तो कशुक मेळवવાની अपेक्षा एवो थाय छे। शाब्दिक सामान्य अर्थ एनो नाणुं थाय छे। तो मोटे भागे आपणे कोईपण आर्थिक प्रवृत्ति साथे जोड़ायेला होय, कोईपण काम आपणे करीए छीए तो लाभ गैरलाभने आपणे ध्यानमां लईए छीए।
એટલે કોઈ વસ્તુ મેળવવાની અપેક્ષા રાખીએ, સેવા મેળવવાની અપેક્ષા રાખીએ, સામે જો વસ્તુ કે સેવા આપણે આપતા હોય તો એના બદલામાં નાણું મેળવવાની અપેક્ષા રાખીએ તો એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ થઈ, એટલે કે ઉદ્દેશ સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ થઈ છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ થઈ છે, જે પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માનવ જીવનના આ 4 પુરુષાર્થ દર્શાવ્યા છે, જેમાંથી અર્થ પુરુષાર્થ છે જેને અર્થશાસ્ત્ર વિષય સાથે સંબંધ છે. પછી એનાથી આગળ કીધું છે કે માણસે પોતાના જીવન નિર્વાહ માટે, એટલે કે જીવનશૈલીને આગળ ચલાવવી છે, કે એમની જરૂરિયાતોને સંતોષવી છે, કે અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય આ બધી આપણી પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતો છે. પછી સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, બેન્કિંગ, વીમો આ બધી સેવાઓ છે, એ પણ આપણા જીવન માટે જરૂરી છે. ક્યાંક આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરી છે, ક્યાંક રોજિંદી જીવનશૈલી માટે જરૂરી છે. તો એ બધી વસ્તુ અને સેવાઓના માધ્યમથી આપણું જીવન આગળ વધે છે. તો એ આપણું જીવન નિર્વાહ થયું. અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, કે આપણે વિશાળ આલિશાન મકાનની અંદર વસવાટ કરવો છે, ત્યાર પછી એ મકાનની અંદર એસીની સુવિધાઓ લગાવવી છે, પંખા લગાવવા છે, મોટરસાઇકલ આપણે રાખવું છે, કાર રાખવી છે, સ્માર્ટ મોબાઈલ ફોન આપણે રાખવા છે, તો એ ભૌતિક સુખ થયું, કે જેની અંદર આપણે અતિ આધુનિક વસ્તુઓ અને સેવાઓના આપણે ઉપભોગ કરીએ, એમનો વપરાશ કરીએ, તો એ ભૌતિક સુખ થયું. તો જીવન નિર્વાહ કરવું હોય કે ભૌતિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે અર્થોપાર્જન કરવું જરૂરી છે. બરોબર? જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માનવીએ અર્થોપાર્જન કરવું જરૂરી છે. હવે અર્થોપાર્જન કરવું એટલે શું? તો કે આવક મેળવવી જરૂરી છે. શું કરવું જરૂરી છે? તો કે આવક મેળવવી જરૂરી છે. જો વ્યક્તિ આવક પ્રાપ્ત કરી શકશે તો જ એમની જરૂરિયાતો પૂર્ણ કરી શકે, એટલે એનું જીવન નિર્વાહ થાય. એટલે કે અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય આ બધી વસ્તુઓ અને સેવા એમને પ્રાપ્ત થાય. પછી એને જો ભૌતિક સુખની પ્રાપ્તિ કરવી છે, હમણાં આપણે વાત કરી કે એને કાર રાખવી છે, મોટરસાઇકલ રાખવું છે, એસી રાખવા છે, ટીવી રાખવા છે, આવી ભૌતિક સંસાધનો છે, એનો એણે ઉપયોગ કરવો છે, તો એના માટે એણે શું કરવું પડશે? તો કે આવક પ્રાપ્ત કરવી પડશે. એટલે જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે વ્યક્તિએ અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી જરૂરી છે. તો 3 બાબતો થઈ. ફરીથી જો સૌથી પહેલી બાબત શું કીધી હતી? તો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ કેટલો જૂનો છે? તો કે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. અને એ ઇતિહાસમાં શું દર્શાવ્યું છે? તો કે માનવ જીવનના વિવિધ પાસાઓ દર્શાવ્યા છે, કે માનવીનું આર્થિક જીવન કેવું છે, એનું સામાજિક જીવન કેવું છે, એનું રાજકીય જીવન કેવું છે, એની શૈક્ષણિક કારકિર્દી કેવી છે, જે તમે 10મા ધોરણના ઇતિહાસની અંદર ભણી ગયા છો, કે ભારતની સ્થાપત્ય કલા શું હતી, એની ચિત્રકલા શું હતી. બરાબર? આવી ઘણી બધી બાબતો છે જે તમે 10મા ધોરણના ઇતિહાસની અંદર ભણી ચૂક્યા છો. તો એમાં એ વિવિધ પાસાઓ દર્શાવ્યા છે અને 4 પુરુષાર્થ દર્શાવ્યા છે. ક્યાં ક્યાં? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ દર્શાવ્યા. એમાંથી અર્થપૂર્ણ એટલે કે અર્થ નામનો પુરુષાર્થ છે, એને અર્થશાસ્ત્ર વિષય સાથે સંબંધ છે. કારણ કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ થઈ. અને અર્થ શબ્દનો અર્થ શું થાય? તો કે ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવાની અપેક્ષા, અથવા કશુંક મેળવવું. શું આપણે આર્થિક પ્રવૃત્તિના માધ્યમથી વર્તમાન સમયમાં મેળવીએ છીએ? તો કે નાણું મેળવીએ છીએ. એટલે નાણું મેળવવાની અપેક્ષાએ, અથવા તો કોઈ વસ્તુ મેળવવાની અપેક્ષાએ, કોઈ સેવા પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વ્યક્તિ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનાથી આગળ શું કીધું હતું? તો કે માનવીએ જીવન નિર્વાહ માટે, એટલે કે પોતાની જીવનશૈલી છે અથવા પોતાનું કુટુંબ છે એનું ભરણ પોષણ કરવું છે, તો એ આપણું જીવન નિર્વાહ થયો. એના માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ કરવી છે, એટલે કે એને વધારે સુખી અને સમૃદ્ધ જીવનશૈલી જીવવી છે, તો એના માટે વ્યક્તિએ અર્થોપાર્જન કરવું જરૂરી છે.
અર્થોપાર્જન કરવું એટલે શું? તો કે આવક મેળવવી જરૂરી છે, જેનાથી એમની જરૂરિયાતો સંતોષાય, એની આવક વધશે તો એ ભૌતિક સંસાધનો છે એનો પણ ઉપયોગ કરી શકશે. એટલા માટે લગભગ 2500 વર્ષ પહેલાં, અગાઉના લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે ભારતમાં અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે કૌટિલ્ય ઓળખાય છે, ચાણક્ય ઓળખાય છે. તો એમણે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં અર્થશાસ્ત્ર વિષયની એમણે વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા છે? તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. બરોબર, અહીંયા 4 પુરુષાર્થ માનવીના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી કયા પુરુષાર્થ સાથે થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે? તો કે અર્થના પુરુષાર્થ સાથે થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. અર્થ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવું અથવા તો નાણું, એવો એમનો અર્થ થાય છે. તો મનુષ્યની વૃત્તિ એટલે કે કોઈ પણ કાર્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તો પહેલી બાબત કઈ ધ્યાનમાં લેવામાં આવશે? તો કે એને લાભ થાય છે કે ગેરલાભ થાય છે. ધારો કે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે આપણે ગયા છીએ તો આપણે કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખીએ છીએ? તો કે વસ્તુનું વજન શું છે, એની કિંમત શું છે, એની ગુણવત્તા શું છે, બરાબર, એનું ટકાઉપણું કેટલું છે, આવી ઘણી બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ છે. શા માટે? દુકાનદાર હોય એ આપણને વસ્તુ આપી દે ને સીધા આપણે લઈને આવતા નથી જતા. કેમ? કારણ કે આપણે લાભ ગેરલાભને ધ્યાનમાં લઈ છે કે આટલો હું ખર્ચ કરું છું, એના બદલામાં આટલી મને વસ્તુ મળે છે તો એ યોગ્ય છે, એનાથી મને લાભ થશે, એનાથી મને મહત્તમ સંતોષ મળશે કે નહીં, આ બાબતને આપણે ધ્યાનમાં લઈ છે. તો એ આપણી વૃત્તિ છે. તમે કોઈ પણ સ્કૂલની અંદર અભ્યાસ કરો છો તો એ સ્કૂલમાં સીધું એડમિશન નથી લઈ લેવાના. તમે એ સંસ્થાનું શૈક્ષણિક કારકિર્દી જોશો, એના આગળના રિઝલ્ટ જોશો, એને ધ્યાનમાં રાખીને તમે એડમિશન લેશો કે હું આટલી ફીસ ભરું છું, એના બદલામાં મને સંતોષકારક શિક્ષણ મળશે કે નહીં. તો એ મનુષ્યની વૃત્તિ છે. કોઈ પણ કાર્ય માનવી દ્વારા કરવામાં આવે છે તો એમાં માનવી પોતાનો લાભ કે ગેરલાભ છે એને ધ્યાનમાં રાખી અને વ્યક્તિ દ્વારા કાર્ય કરવામાં આવશે. એટલે એ મનુષ્યની વૃત્તિ છે. માણસ કોઈ પણ કાર્ય કરે છે પણ પહેલાં પોતાના લાભ કે ગેરલાભને ધ્યાનમાં લે છે. એટલે એ અહીંયા ચાણક્યએ કીધું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. બીજું, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આપણને કદાચ 8મા 9મા ધોરણથી તમે ભણીને આવ્યા છો કે માનવીની બધી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ પૃથ્વી પર છે, એ જમીન પર છે. બરાબર, માનવીની બધી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ જમીન પર છે. પછી એ ખેતી જેવો વ્યવસાય હોય, પશુપાલનનો વ્યવસાય હોય, અથવા તો ઉદ્યોગ ક્ષેત્રની કોઈ પણ પ્રવૃત્તિ હોય, વ્યાવસાયિક માળખાની કોઈ અન્ય પ્રવૃત્તિઓ હોય, પણ એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કોના પર શક્ય બને છે? તો કે ભૂમિ પર, જમીન પર શક્ય બને છે. એટલે એ જમીન છે એ અર્થ છે, કારણ કે એના માધ્યમથી આપણી આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને પૃથ્વીના લાભ પાલનના એટલે કે આપણી આર્થિક પ્રવૃત્તિઓ જમીન પરની છે, એમાંથી કઈ પ્રવૃત્તિથી આપણને લાભ થશે, કઈ પ્રવૃત્તિથી ગેરલાભ થશે, તો એ લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પ્રવર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર છે એ પ્રમાણમાં નીચો આવતો જાય છે. શા માટે? કારણ કે ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ છે, ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ છે એ બંધ છે, કારણ કે ઉત્પાદનો ઘટ્યા છે. તો હવે ભવિષ્યની અંદર, આગામી સમયની અંદર એ વૃદ્ધિ દરને ઊંચા લઈ આવવા છે તો એના માટે શું કરવું પડશે? તો કે જે ઉદ્યોગ ધંધા બંધ છે, જે આર્થિક પ્રવૃત્તિઓ બંધ છે, એને ફરીથી શરૂ કરવામાં આવે, એમાં મૂડીરોકાણ કરવામાં આવે, ત્યાં નાણાકીય સહાયો આપવામાં આવે, જેથી કરી એ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થાય, વસ્તુ સેવાના ઉત્પાદનો વધે અને અર્થતંત્રનો વૃદ્ધિ દર છે ફરીથી ઉપર આવી શકે. તો આવી રીતે પૃથ્વીના લાભ પાલનના એટલે કે વ્યક્તિના જમીન પર જેટલી આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે આગળ વધારી શકાય, કેવી રીતે એનું કાર્યક્ષેત્ર વધારી શકાય, કેવી રીતે માનવીની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકાય, આવા તમામ ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે જેને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
એટલે અહીંયા ચાણક્યની અર્થશાસ્ત્ર વિશેની વ્યાખ્યામાં 3 બાબતો આપણને આપી. પહેલી બાબત શું? તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. બીજું શું? તો કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. અને ત્રીજું પૃથ્વીના લાભ પાલનના એટલે કે ભૂમિના જમીનના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવી ચાણક્યએ અથવા તો કૌટિલ્યએ 2500 વર્ષ પહેલા પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર વ્યાખ્યા આપેલી હતી. ત્યાર પછી એનાથી આગળ કૌટિલ્યએ શું કીધું છે? તો કે ભારતીય ચિંતનમાં એટલે કે ભારતની અર્થશાસ્ત્ર વિષયની જે વિચારધારા છે એમાં એણે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. તો આપણને એવો પ્રશ્ન થશે કે બીજા કોઈને કેન્દ્ર સ્થાને રખાતું હશે? હા, આગળના જ પ્રશ્નની અંદર આપણે જોશું. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ જે યુરોપના દેશો છે, દાખલા તરીકે પ્રોફેસર એડમ સ્મિથ, એણે સંપત્તિને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. ઉત્પાદનના સાધનો છે, કુદરતી સંસાધનો છે, જે વસ્તુ સેવાના ઉત્પાદન કાર્યની અંદર ઉપયોગી બની શકે એ બધાને એણે સંપત્તિ કીધું છે. તો એને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. જ્યારે અહીંયા ચાણક્યએ કોને કેન્દ્ર સ્થાને રાખ્યું છે? તો કે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. એટલે ભારતીય ચિંતનમાં અર્થશાસ્ત્રની જે વિચારધારા છે એમાં માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. કારણ કે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ શેના માધ્યમથી ચાલશે? તો કે માનવી દ્વારા ચાલે છે. માનવીના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે માનવીને કઈ પ્રવૃત્તિથી લાભ થાય છે, કઈ પ્રવૃત્તિથી ગેરલાભ થાય છે, કેવી રીતે એની જરૂરિયાતો સંતોષાય, કેવી રીતે એનું જીવન નિર્વાહ શક્ય બને છે, કેવી રીતે એના કલ્યાણમાં એની સ્થિતિમાં સુધારો થઈ શકે, આ માનવીને કેન્દ્ર સ્થાને રાખવાની બાબતો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આર્થિક ચિંતન, આર્થિક વિચારસરણી રજૂ કરી છે. પછી એનાથી આગળ કીધું, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર નાણાંની પ્રાપ્તિ પૂરતી જ નથી દર્શાવી, પણ માનવ કલ્યાણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. હમણાં જ આપણે વાત કરી છે અહીંયા કે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. હવે માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યું તો આર્થિક પ્રવૃત્તિની અંદર માત્ર નાણાંની પ્રાપ્તિ, આવક વધારવી એટલું જ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધા વ્યવસાય સાથે જોડાયેલો હોય તો એમનો માત્ર એક જ ઉદ્દેશ નથી હોતો કે એણે વધુને વધુ આવક પ્રાપ્ત કરવી, પણ એમનો એક એવો પણ ઉદ્દેશ હોય છે કે આવક તો પ્રાપ્ત કરે પણ સાથે સાથે એના દ્વારા જે વસ્તુ કે સેવા આપવામાં આવે છે એનાથી ગ્રાહકોને સંતોષ થાય છે કે નથી થતો. જો એ ગ્રાહકોને સંતોષ થાય તો એ સાચા અર્થમાં માનવ કલ્યાણ કહેવાય. લોકોની સુખાકારીમાં વધારો થયેલો ગણાય. કે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદકો છે જે આપણે જોઈ છે કે વસ્તુ સેવાઓના આકર્ષક રીતે ઉત્પાદનો કરે છે અને એ ઉત્પાદન કરી વેચાણ કરે છે, એના દ્વારા નફો પ્રાપ્ત કરે છે. તો એ આવક તો પ્રાપ્ત કરશે, પણ સાથે સાથે એ આવક પ્રાપ્ત કરે પણ સામે ગ્રાહકોને એ વસ્તુના વપરાશથી કેટલો સંતોષ મળે છે એને પણ એ ધ્યાનમાં લે છે. એટલે આર્થિક પ્રવૃત્તિની અંદર માત્ર નાણાંની પ્રાપ્તિને જ ધ્યાનમાં લેવામાં નથી આવતું. ધારો કે હું અત્યારે તમને ભણાવું છું તો માત્ર એટલો ઉદ્દેશ નહીં રાખું કે હું લેક્ચર લઈ લઉં મને પૈસા મળી જાય, પણ મારો એવો પણ ઉદ્દેશ છે કે મારા દ્વારા જે વસ્તુ તમને સમજાવવામાં આવે છે એમાં મને નાણાં તો મળે પણ સાથે સાથે વસ્તુ તમને સમજાય, આ શિક્ષણની સુવિધા પૂરેપૂરી તમને પ્રાપ્ત થાય અને સંતોષકારક શિક્ષણ મળે, એ પણ મારો ઉદ્દેશ છે, જે સાચા અર્થમાં માનવ કલ્યાણ છે. એટલે ચાણક્યએ માત્ર આર્થિક પ્રવૃત્તિની અંદર નાણાંની પ્રાપ્તિને જ ધ્યાનમાં નથી લીધું પણ માનવ કલ્યાણને પણ ધ્યાનમાં લીધું છે. એટલા માટે એ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે કે આર્થિક પ્રવૃત્તિ થવી જોઈએ, આર્થિક પ્રવૃત્તિ માણસે કરવાની છે, પણ નીતિમત્તાને, નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખી અને આર્થિક પ્રવૃત્તિ કરવાની છે કે જેથી કરી અને કોઈ પણ વ્યક્તિને અસંતોષ ન થાય, એને અન્યાય ન થાય, એને ધ્યાનમાં રાખી અને આર્થિક પ્રવૃત્તિઓ છે એ અર્થપૂર્ણ કરવાની છે. પછી એનાથી આગળ કીધું છે કે ચાણક્યએ જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિઓનો જ ઉલ્લેખ કર્યો છે. જાહેર એટલે કે સરકાર હસ્તકની અથવા સત્તાધીશો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ, દાખલા તરીકે વ્યવસ્થા તંત્ર સંભાળવામાં આવે છે કે શિક્ષણની આર્થિક પ્રવૃત્તિ આપવામાં આવે, પાણીની વ્યવસ્થાઓ, રસ્તાઓનું બાંધકામ, તો એ બધી જાહેર પ્રવૃત્તિઓ છે.
અને સામૂહિક વર્તનવાળી કે જે વ્યવસાય સાથે, જે પ્રવૃત્તિ સાથે પ્રદેશનો અથવા તો દેશનો ઘણો બધો વર્ગ જોડાયેલો હોય. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર છે તો પ્રવર્તમાન સમયમાં લગભગ ભારતની કુલ જનસંખ્યામાંથી 49% વસ્તી છે કે જે વસ્તી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે, એટલે કે કૃષિના વ્યવસાય સાથે જોડાયેલી છે. તો એ સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ છે. એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્ર છે તો 24.3% જેટલી જનસંખ્યા છે કે જે ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તો આવી જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિઓ છે એનો એમણે ઉલ્લેખ કરેલો છે. અને છેલ્લે કીધું છે કે ચાણક્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, પ્રવર્તમાન સમયમાં તો લોકશાહી વ્યવસ્થા છે જે આપણે જોઈ છે, પણ ચાણક્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, અર્થવ્યવસ્થા તો વર્તમાન સમયમાં આપણું અર્થતંત્ર છે જે ખેતી પર આધારિત છે. હમણાં જ તમને કીધું 49% જેટલી જનસંખ્યા ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આર્થિક બાબતોનું ચિંતન કર્યું છે. એટલે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખી અને કેવી રીતે આવક પ્રાપ્ત કરવી, કેવી રીતે માનવ કલ્યાણ કરવું, એટલે કે લોકોની સુખાકારીમાં વધારો કરવો, એવી બાબતોને ધ્યાનમાં રાખી અને ચાણક્યે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. તો આ પહેલો પ્રશ્ન થયો પહેલા ચેપ્ટરનો, અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી. ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલી બાબત શું હતી તો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે તો કે 5000 વર્ષથી પણ વધારે. એમાં શું દર્શાવ્યું છે તો કે માનવ જીવનના વિવિધ પાસાઓ દર્શાવ્યા છે. બીજું, જે સંસ્કૃતિ અને સભ્યતાના ઇતિહાસમાં કેટલા પુરુષાર્થ દર્શાવ્યા છે તો કે 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી અર્થશાસ્ત્ર સાથે કયો પુરુષાર્થ સંકળાયેલો છે તો કે અર્થ. એનો અર્થ શું થાય તો કે ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવું. તો એ ઉદ્દેશ્ય અને કશુંક મેળવવાની અપેક્ષા, ઈચ્છા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કેવી તો કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. પછી માનવીએ પોતાના જીવન નિર્વાહ માટે એટલે કે પોતાના જીવનને આગળ ચલાવવું છે, ભૌતિક સુખની પ્રાપ્તિ કરવી છે, તો એના માટે વ્યક્તિએ શું કરવું પડશે તો કે અર્થોપાર્જન કરવું પડશે. અર્થોપાર્જન કરવું એટલે શું તો કે આવક મેળવવી પડશે. ત્યાર પછી આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય એટલે કે ચાણક્ય અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર અર્થશાસ્ત્ર વિષયની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યામાં 3 વિધાન આપણને દર્શાવ્યા. પહેલું, મનુષ્યની વૃત્તિ એટલે કે એમની ઈચ્છા શું છે તો કે અર્થ. કારણ કે કોઈ પણ કાર્યની અંદર આપણે કેને ધ્યાનમાં લઈ છે તો કે લાભ ગેરલાભને ધ્યાનમાં લઈ છે. એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવી એમની વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી ભારતીય ચિંતનમાં કેન્દ્ર સ્થાને કોને રાખવામાં આવ્યું છે તો કે માનવીને. કારણ કે બધી જ આર્થિક પ્રવૃત્તિ કોના દ્વારા થાય છે તો કે માનવી દ્વારા થાય છે. પછી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિની અંદર માત્ર નાણાંની પ્રાપ્તિને જ એટલે કે આવક જ મેળવવી એટલું જ ધ્યાનમાં લેવામાં નથી આવ્યું, પણ સાથે સાથે માનવ કલ્યાણ, લોકોની સુખાકારી થવી જોઈએ એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે એમાં શેની અસર જોવા મળશે તો કે નીતિશાસ્ત્રની. કારણ કે ત્યાં નૈતિક મૂલ્ય જાળવવા પડશે. આર્થિક પ્રવૃત્તિમાં માનવીએ નૈતિક મૂલ્યોને જાળવવા પડશે. એટલે કે નીતિમત્તાને જાળવી અને આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. પછી ચાણક્યએ જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને પોતાની આર્થિક બાબતો અથવા તો આર્થિક વિચારો છે જેનું ચિંતન એણે રજૂ કર્યું છે. તો અહીંયા સુધી રાખીએ. પહેલો પ્રશ્ન ફેરબુકની અંદર તમારે લખેલો હશે, લખી તૈયાર કરી અને રફબુકમાં પણ એક વખત લખી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો પ્રશ્ન પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે જે આપણે જોશું.